અંકલેશ્વરના ભડકોદરા ગામે ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય તેમજ યુવા ભાજપની ટિફિન બેઠકનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વરના ભડકોદરા ગામના શિવ મંદિર ખાતે યુવા ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરાયું. આ બેઠકમાં યુવાનોને સક્રિય રીતે ચૂંટણી કામગીરીમાં જોડાવા અને પક્ષની નીતિઓને લોકો સુધી પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું. બેઠકમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ડોક્ટર ભાવિન સિરોયા, ભરૂચ જિલ્લા યુવા મોરચા પ્રભારી યસ ગોયાણી, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શક્તિસિંહ પરમાર, જિલ્લા યુવા મંત્રી જય પટેલ તેમજ હેમેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા મોરચાના મહામંત્રી તરીકે નવનિયુક્તિ બાદ સૌ પ્રથમ ભરૂચ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે અંકલેશ્વર ખાતે આ ટિફિન બેઠક યોજવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવાનો ભરૂચ જિલ્લામાં મને સૌભાગ્ય મળ્યું અને લોકોના પ્રશ્નો હોય તો એમને સોલ્યુશન કઈ રીતે કરવા એ સાથે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાની બૃહદ કારોબારી બેઠક અને પરિચય બેઠકનું આયોજન ભરૂચ જિલ્લામાં કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રવાસમાં શરૂઆત અમે BAPS સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ખાતેથી કરી અને પૂર્ણાહુતિ પણ આ ટિફિન બેઠક સાથે અમે અંકલેશ્વરના મહાદેવ મંદિર ખાતેથી કરી છે. આથી સૌ ભરૂચવાસીઓને એક નમ્ર વિનંતી કે ભારતીય જનતા પાર્ટીને આવનારી સ્થાનિક સ્વરાજ્યની 2026ની ચૂંટણીમાં આપ સૌ ખોબલે ખોબલે મત આપીને અમારા દરેક ઉમેદવારોને ભવ્ય લીડથી વિજયી બનાવો એવી આપ સમક્ષ અમે પ્રાર્થના કરીએ છીએ. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા TV ન્યૂઝ અંકલેશ્વર.